હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીમાં પાઠ 6 ઉછીનું માંગનારાઓ વિશે સમજૂતી મેળવીશું. ઉછીનું માંગનારાઓ સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ. લેખકનું નામ નટવરલાલ પ્રભુલાલ બુચ. અને શેમાંથી લેવામાં આવેલું છે તો કે રામરોટી બીજીમાંથી. જે નટવરલાલની રચનાઓ છે એમાં રામરોટી પહેલી, બીજી અને ત્રીજી આ 3 પ્રકારની રચનાઓ એમણે મૂકેલી છે. એમાં રામરોટી બીજી એમાંથી આ આપણું ઉછીનું માંગનારાઓ નવલિકા મૂકવામાં આવેલી છે, હાસ્ય નિબંધ મૂકવામાં આવેલો છે. લેખક વિશે જોઈએ તો નટવરલાલ પ્રભુલાલ બુચ, જન્મ 19-10-1906, અવસાન 9-1-2000. ગુજરાતી કવિ અને હાસ્યકાર નટવરલાલ પ્રભુલાલ બુચનો જન્મ ગોંડલ, સૌરાષ્ટ્રમાં થયો હતો. BA MAની ઉપાધિ એટલે કે ડિગ્રી ફર્ગ્યુસન કોલેજ પુણેથી એમણે મેળવેલી છે. ત્યારબાદ પ્રારંભમાં એટલે શરૂઆતમાં દક્ષિણામૂર્તિ ઘરશાળા અને ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલામાં અંગ્રેજી શિક્ષક, ઉપનિયામક અને લોકસેવા મહાવિદ્યાલય લોકભારતી સણોસરા એમાં પ્રાધ્યાપક અને ઉપનિયામક તરીકેની ફરજ તેમણે બજાવેલી છે. તેમની રચનાઓમાં આપણે જોઈએ તો મુખ્યત્વે એમણે હાસ્ય નિબંધો, હાસ્યરસના કાવ્યો અને પ્રહસનો લખેલા છે. રામરોટી પહેલી, રામરોટી બીજી ઉર્ફે બીજું નામ એમનું છે રામરોટી બીજીનું બનાવટી ફૂલ, રામરોટી ત્રીજી, છેલ્વેલું, હળવા ફૂલ, કાગળના કેસુડા એમના નોંધપાત્ર પુસ્તકો છે. એમના હાસ્ય નિબંધોમાં વિષય વૈવિધ્યની સાથે ઊંડાણ પણ જોવા મળે છે. સહજ, સરળ અને હાસ્યવૃત્તિ એમની રચનાઓમાં જોવા મળે છે. ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક તેમને મળેલું છે અને દર્શક ફાઉન્ડેશન તરફથી દર્શક એવોર્ડ એમને આપીને સન્માનિત કરવામાં આવેલા છે. હેતુલક્ષી પ્રશ્નો આપણે જોઈએ તો લેખકનું નામ, પહેલો પ્રશ્ન બને લેખકનું નામ તો નટવરલાલ પ્રભુલાલ બુચ. બીજો પ્રશ્ન સાહિત્ય પ્રકાર તો હાસ્ય નિબંધ. ત્રીજો પ્રશ્ન શેમાંથી લેવામાં આવેલું છે તો રામરોટી બીજીમાંથી. અને ચોથો પ્રશ્ન એવો પણ બની શકે કે નટવરલાલ પ્રભુલાલ બુચને કયા કયા પારિતોષિક મળેલા છે તો એમાં જ્યોતિન્દ્ર દવે પારિતોષિક અને દર્શક એવોર્ડ આ 2 પારિતોષિક એમને મળેલા છે. આપણો જે હાસ્ય નિબંધ છે એમાં જોઈએ તો લેખકે માનવ જીવનનો બારીકાઈથી અભ્યાસ કરેલો છે. એટલે કે માનવ જીવન કેવું છે એની જાણે પોતે એક સમજણ મેળવેલી હોય એવું એમની આ રચના ઉપરથી જોઈ શકાય છે. આપણા જીવનમાં કે કોઈપણના જીવનમાં કોઈક ને કોઈક ક્યારેક ને ક્યારેક તો શોષણનો ભોગ બનેલા જ હોય છે. કોઈને કોઈ રીતે વ્યક્તિનું શોષણ થતું જ આવેલું હોય છે. ક્યારેક એવું પણ બન્યું હોય કે શોષણના ભોગને કારણે આપણું વ્યક્તિત્વ છે એ વ્યક્તિત્વ વધારે નિખર્યું પણ હોઈ શકે. આપણા સમાજમાં શોષક અને શોષિત એવા 2 વર્ગો વર્ષોથી અસ્તિત્વ ધરાવે છે. એક પક્ષ છે શોષક પક્ષ, બીજો પક્ષ છે શોષિત પક્ષ. એક શોષણ કરે છે, બીજો શોષણનો ભોગ બને છે. એટલે આવી રીતે 2 વર્ગનું અસ્તિત્વ વર્ષોથી આપણે જોઈએ છીએ. કોઈ પણ પાસું હોય, કોઈ પણ જગ્યાએ તમે જુઓ તો આ 2 વર્ગ મોટા પ્રમાણમાં જોવા મળેલા હોય છે. ઉછીનું માંગનારાઓમાં લોકોને જે ઉછીનું માંગીને લઈ જાય છે એને માન સન્માન કે ઇજ્જત જેવું કંઈ હોતું નથી. એકવાર માંગવાની ટેવ પડી ગઈ એટલે વારે વારે એ માગતા ફરતા હોય છે. માગીશ તો મારું સન્માન જળવાશે કે નહીં જળવાય આવો કોઈક એમના મનમાં વિચાર પણ નથી હોતો. એવો નિઃસંકોચપણે વસ્તુ માંગવા ટેવાયેલા હોય છે. લેખકના જીવનમાં, અંગત જીવનમાં એની સાથે સંકળાયેલા એવા 2-3 પ્રસંગો જે છે એના જીવનમાં બનેલા જે સત્ય હકીકત છે એણે રમૂજી શૈલીમાં આ નિબંધમાં રજૂ કરેલું છે. માંગવા માટે ટેવાયેલા નાની અને ક્ષુલ્લક વસ્તુની માત્ર માંગણી નથી કરતા. ક્ષુલ્લક એટલે નજીવી, નકામી, નાનકડી એવી, તો આવી વસ્તુઓની જ માંગણી નથી કરતા પણ મોંઘી એવી વસ્તુઓ પણ માંગીને લઈ જાય છે. જેમ કે કેમેરો છે, રેડિયો છે, ઘરેણાં છે, આવી વસ્તુઓ પણ એ માંગીને વાપરે છે. આખી જિંદગી માંગીને જ પૂરી કરતા હોય છે. એવા લોકોને એવી વાત અહીંયા સમજાવી છે, લેખકે એવી વાત બતાવી છે કે માંગણી કરી અને જો આપણે ના પાડીએ તો 1000 બહાના કાઢે અને આપણે એની પાસે કોઈ વસ્તુ માંગીએ તો એના બહાના તૈયાર જ હોય છે.
પોતે માંગીને લઈ જાય છે, પણ પોતાની વસ્તુ ક્યારેય કોઈને આપતા નથી. આવા બહાનેબાજ લોકો જે છે એની ઉપર કટાક્ષે કરેલો છે, અને એવા લોકો સમાજમાં કેવી ઇજ્જત પામે છે, કેવું માન સન્માન એનું હોય છે એની વાત, અને એની માનસિકતા કેવી હોય છે, રમૂજી શૈલીમાં અને સરળ ભાષામાં સમજાઈ જાય એવી રીતે અહીંયા નટવરલાલે મૂકેલું છે. ઉછીનો માંગીને લઈ જનારા અને સમયસર પાછું આપી જાય એવા સમાજના પાત્રો જે છે એવા કટાક્ષ કરેલો છે, અને અમુક લોકો તો પાછું આપતા પણ નથી. લઈને ગયા હોય, આપણી જ વસ્તુ હોય, આપણે એની ઘરે સામેથી માંગવા જવી પડતી હોય છે. આવા લોકો પણ આપણા સમાજમાં છે. આપણા આ પાઠમાં એવા 2-3 પાત્રો છે, જેમાં લવંગીબેન છે, મેનાબેન છે, ગીધુભાઈ છે, અને છેલ્લું પાત્ર છે ઉછી ડોસી. લવંગીબેન છે એ લેખકના પત્ની પાસે જે એક સ્ટેન્ડ છે લોખંડનું એ માંગવા આવે છે, અને બદલામાં ઈંટો આપવાની વાત કરે છે. એટલે આવા લવંગીબેન ઉપર ગુસ્સોય ચડે છે અને હસવું પણ આવે છે. ગીધુભાઈ અને મેનાબેન એ દંપતી છે જે પાડોશમાં જ લેખકના રહે છે, અને દરેક વસ્તુ માંગીને જ આ લેખક પાસેથી લઈ જઈને જ એ લોકો પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે. દંપતીની યાચક વૃત્તિ આપણને આ નિબંધમાં જોવા મળશે. લેખક કહે છે કે આ દંપતીના કારણે અમે બેવડા પરિગ્રહી બની ગયા છીએ. બેવડા પરિગ્રહી એટલે જે વસ્તુની જરૂર છે એનો ડબલ અમે સંગ્રહ કરતા થઈ ગયા છીએ. અમારા પૂરતું તો અમે રાખીએ છીએ, પણ આ દંપતી ક્યારે આવી ચડે એનું નક્કી નહીં, એટલે અમે વધારે પરિગ્રહ કરતા થઈ ગયા છીએ. તો આવી રીતે દરેક વસ્તુ એ વસ્તુઓ માંગીને જ ચલાવે છે. એના અમુક કિસ્સાઓ આપણે આ પાઠમાં જોઈશું. છેલ્લું પાત્ર છે ઉછી ડોશી, જે નાનપણથી જ બીજાની વસ્તુઓ માંગીને જ પોતાનું જીવન વ્યતીત કરતા હતા. એવા એક પોતાના જ ગામના ડોશીની વાત લેખક કરતાં કહે છે કે આ ડોશીને એવી આદત હતી કે પોતે કોઈકને કોઈક વસ્તુઓ માંગતા જ ફરતા, અને આખી જિંદગી માંગીને જ એમણે ચલાવેલું. એટલે લોકો એનું નામ ઉછી ડોશી પાડી દીધું. અંતમાં જોઈએ તો આ ઉછી ડોશી છે એ આયુષ્ય પણ જાણે ઉછીનું માંગેલું હોય એવી વાત લેખક કરે છે. એકવાર ડોશીમાં છે એ બીમાર પડે છે. હવે આ બીમાર ડોશીની સેવા ચાકરી કરવા એક વૈદ્યરાજ આવતા હોય છે. ત્યારે વૈદ્યરાજ છે એ એકલા જ છે, એની આગળ પાછળ કોઈ સંસારમાં છે નહીં. એટલે ઉછી ડોશી છે એ વૈદ્યરાજને પાસે બોલાવે છે, ધીમેથી એના કાનમાં કહે છે કે વૈદ્ય બેટા, તું તો એકલો છે, તારે આગળ પાછળ કોઈ નથી, તો તારું આયુષ્ય મને 5 વર્ષનું આપ, તો હું 5મી પેઢીને પરણેલી જોઈને મરું. તો આવી રીતે 2 વર્ષનું કે 5 વર્ષનું જે આયુષ્ય માંગ્યું છે એ આયુષ્ય માંગતા જ ભગવાનને કરવું ચમત્કાર કહો કે જે કયો તે. બીજે દિવસે સવારે વૈદ્યરાજનું મૃત્યુ થઈ જાય છે, અને ડોશીમાં છે સાજા થઈ જાય છે. ડોશીમાના આરોગ્યમાં સુધારો થાય છે. એટલે આવી રીતે એણે વૈદ્યરાજ પાસેથી આયુષ્ય પણ ઉછીનું માંગ્યું છે. એવી વાત લેખકે પાઠના અંતમાં છેલ્લા ફકરામાં આ વાત એમણે કરેલી છે. એટલે માંગનારાઓ જે છે, ઉછીનું માંગનારાઓમાં કેવી કેવી ખાસિયતો હોય એની વાત આપણે વિગતસર જોઈએ. સામાન્ય માન્યતા એવી છે કે માનવ જીવનમાં શોષણ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ ચાલે છે. આર્થિક પાસાઓ જ્યાં છે એમાં જ શોષણ ચાલતું હોય એવી આપણી માન્યતા હોય છે. શોષક અને શોષિતનો દ્વંદ્વ એટલે જોડકું, શોષક અને શોષિત 2 વર્ગ આર્થિક ક્ષેત્રમાં હોય એ માન્યતા સાચી નથી. એવા કેટલાય પાસાઓ માનવ જીવનમાં હોય છે જેમાં નિરંતર કોઈક ને કોઈક રીતે શોષણ થતું રહે છે. એટલે ગમે ત્યાં તમે જુઓ તો આ 2 વર્ગ તમને જોવા મળશે. ઉછીનું માંગનારા અને ઉછીનું આપનારા, આ 2 શોષક અને શોષિત છે. આ વિભાગ નૈસર્ગિક અને અફર છે. એટલે આ એક એવો છે જે કુદરતી છે, અને એમાં ક્યારેય કોઈક ફેરફાર થઈ શકે નહીં. શોષક શોષક જ રહે છે, શોષિત શોષિત જ રહે છે. એટલે કે જેનું શોષણ થાય છે એનું વધારે ને વધારે શોષણ થતું જાય છે, અને જે શોષણ કરે છે એ વધારે ને વધારે શોષણ કરે છે. ઉછીનું માંગનારાઓ લોકો છે અપરિગ્રહી પણ યાચક વૃત્તિવાળા, ધૃષ્ટ, નિર્લજ્જ અને બેદરકાર હોય છે. અહીંયા ઉછીનું માંગનારાઓ લોકોના ગુણ લેખકે બતાવેલા છે. અપરિગ્રહી એટલે કે સંગ્રહ ન કરવાવાળા, યાચક વૃત્તિવાળા, માંગવાની ટેવવાળા, ધૃષ્ટ, નિર્લજ્જ અને બેદરકાર એટલે કે શરમ વગરના હોય છે. એ ગમે ત્યારે કોઈને કોઈ વસ્તુ માંગીને લઈ જનારા હોય છે. એને માન સન્માન જેવું કશું હોતું નથી. ઉછીનો માંગનારાઓ શોષકો પરોપજીવી વનસ્પતિની માફક
પોતે ઉછીનું માંગવા સિવાયની બધી તકલીફ લીધા વિના બીજાના ભોગે જીવનારા હોય છે. અહીંયા પરોપજીવી વનસ્પતિની વાત કરી છે, જે બીજાને સહારે ઉગી નીકળે છે અને બીજાને સહારે જીવે છે. તો આવા શોષક જે હોય છે એને ઉછીનું માંગવા સિવાયની, એટલે કે બીજાનું શોષણ કરવાની, બીજા પાસેથી માંગીને વસ્તુ લેવાની જે ટેવ હોય છે એ બીજાને સહારે જ પોતાનું જીવન વ્યતીત કરતા હોય છે. સવારથી સાંજ સુધીમાં સેંકડો ચીજોની એને જરૂર પડે, પણ બધી જ ઉછીનું માંગીને ચલાવતા હોય છે. મીઠું મરચુંથી માંડીને એલચી કેસર સુધીની અસ્થાયી ચીજો, અસ્થાયી એટલે કે જેની જરૂર આપણે ક્યારેક જ પડતી હોય એવી ચીજો પણ એ માંગીને લઈ જતા હોય છે. ટાંકણીથી માંડીને કેમેરો ને રેડિયા સુધીના રાંચ એટલે વસ્તુઓ, સામાન, એવો નિઃસંકોચપણે આપણી પાસેથી ઉછીનું માંગી જાય છે અને પાછા લાવવાની જવાબદારી તો આપણી જ. એટલે પાછું માંગીએ તો મળે કે ન મળે, 10-12 ધક્કા ખવડાવે અને અધૂરા જીવના કહે તો લાભમાં. આપણી વસ્તુ લઈ ગયા છે, આપણે માંગીએ છીએ, તેમ છતાં એ એવું વિચારતા હોય કે આના અધૂરિયા જીવના છે. વસ્તુ જાણે કેમ જાણે આપણે રાખી લેવાના હોય એવું આપણને સંભળાવવા એ તૈયાર જ હોય છે. દુનિયામાં જેમ સંત પુરુષો ગણ્યા ગાંઠિયા હોય છે, એમ ઉછીનું લઈ જનારાઓ અસ્થાયી વસ્તુ સારી જાતનીને લીધી હોય એટલી જ સ્થાયી રાંચ ભાંગ્યા તોડ્યા વિના એવીને એવી હાલતમાં વગર માગ્યે ટાણાસર આપી જનાર વિરલ હોય છે. આ જે વાક્ય છે એમાં આપણે ગણ્યા ગાંઠિયા ય પ્રત્યય લાગ્યો ભૂતકૃદંત બને છે, કૃદંત બને છે ભૂતકૃદંત. ત્યાર પછી જે જનાર શબ્દ છે નાર પ્રત્યય, એ બળશે ભવિષ્ય કૃદંત. એટલે 2 શબ્દો આપણે અહીંયા કૃદંતના જોયા. દુનિયામાં જેમ સંત પુરુષો ગણ્યા ગાંઠિયા હોય છે, કૃદંત ઓળખાવો તો એ બનશે યાસ પ્રત્યયવાળું ભૂતકૃદંત. અને બીજું જે છે વગર માંગ્યે ટાણાસર આપી જનાર વિરલ હોય છે, નાર પ્રત્યય લાગ્યો ભવિષ્ય કૃદંત. એટલે આપણે માંગીએ નહીં અને સમયસર આપી જાય એવા અમુક જ લોકો હોય છે. ઉછીનું માંગનાર ઉછીનું આપતા નથી. ક્યારેક ભૂલે ચૂકે માંગીએ તો એનું દૂધ બગડી ગયું હોય કે વપરાઈ ગયું હોય, ચા ખાંડ સવારે જ ખલાસ થઈ ગયા હોય, ઘી તો આપણી પાસેથી માંગીને લાવવાનો વિચાર કરતા હોય. ઉછીના રૂપિયા તો શું, એક નયો પૈસો પણ એના ઘરમાં હોતો નથી. ચપ્પુ કે ખાણી દસ તો ક્યાંક મુકાયેલા કે રોકાયેલા જ હોય છે. એટલે કે આપણી વસ્તુ એ લઈ જાય છે, આપણે એની પાસે માંગીએ તો એ આપણને આપવા માટે તૈયાર હોતા નથી. તો આવી જ રીતે જે ઉછીનું માંગનારાઓ છે એની વાત કરતાં લેખક કહે છે કે ઉછીનું માંગનારાઓનો એક દાખલો તમને આપું. અમારા પડોશમાં એક લવંગીબેન રહેતા હતા. જે પહેલું પાત્ર આવ્યું આપણા નિબંધમાં, એમાં લવંગીબેન. અમારા ઘરમાં પેટી ટ્રંક વગેરે રાખવા માટે લોખંડના સારા મજબૂત સ્ટેન્ડ છે. લવંગીબેનની નજર એના ઉપર પડી જાય છે. હવે વસ્તુઓ જે રાખવાની સ્ટેન્ડ હતું લોખંડનું, એ મજબૂત સ્ટેન્ડ લેખકે પોતાના ઘરમાં રાખેલું હશે, જે લવંગીબેન જોઈ જાય છે. એક દિવસ મારી પત્નીને કહે છે કે બેન, તમારા લોખંડના ઘોડા ઉછીના આપો, અમને આલો એટલે આપો, બદલામાં તમારે જોઈએ તો હું ઈંટો આપું. એટલે આવી રીતે સ્ટેન્ડ લઈ જવું છે અને ઈંટોનો ઢગલો કરી દો, ઈંટોનો થપ્પો કરી દો અને તમારો સામાન એની પર ગોઠવી દો, આવું કહીને એ લોખંડનું સ્ટેન્ડ માગે છે. કેવી ધૃષ્ટતા! આપણે વિચાર માત્ર કરીએ તો પણ ગુસ્સો આવી જાય કે આવા લોકો હોય છે કે બીજાની વસ્તુઓનું જે છે એ પોતે ઉપયોગ કરવા જાણે તૈયાર જ હોય. ત્યારે એમ વિચાર આવે કે તમારા ઘોડા સાથે મારો ગધેડો રાખો, આવી એની નીતિ હોય છે. તમારો ઘોડો આપો અને મારો ગધેડો રાખો. મારી પત્નીના મનમાં આશ્ચર્ય અને ગુસ્સાના ભાવો જાગૃત થાય છે, પણ સંયમ રાખીને એણે શાંતિથી કહ્યું, લવંગીબેન, અમે અમારા ઘોડાથી રોડવી લઈશું, ઈંટો ભલે તમારી પાસે રહી. હવે ગુસ્સો તો લેખકના પત્નીને ખૂબ આવ્યો અને આશ્ચર્ય થયું કે આની નીતિ તો જુઓ, લોખંડનું સ્ટેન્ડ લઈ જવું છે ને ઈંટો બદલામાં આપે છે. પણ સંયમ રાખે છે, ગુસ્સો કરતા નથી અને શાંતિથી કહે છે કે ના બેન, અમારે તમારી ઈંટો નથી જોતી, અમને અમારો આ ઘોડો મુબારક, અમે અમારા ઘોડાથી ચલાવી લઈશું. હવે પછીનો પાઠ આપણે પછીના વિડીયોમાં જોઈશું.